જયરાજ એટલે ગોંડલ અને ગોંડલ એટલે જયરાજ, પણ હવે દિવસો દૂર નથી કે આ વાત ફક્ત ઇતિહાસમાં જ બનીને રહી જાય। આ બીડું ઉપાડ્યું છે પાટીદાર આગેવાન અલ્પેશ કઠેરિયાએ। અલ્પેશ કઠેરિયાએ ગોંડલમાં કરવામાં આવતા જયરાજના અત્યાચારને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને તેમનું ધ્યાન દોર્યું છે। તેમણે શબ્દો ચોર્યા વગર એકદમ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ગોંડલની પોલીસ જયરાજના પાલતુ પોપટની જેમ વર્તે છે। તે કાયદાને કાયદો નહીં પણ જયરાજ કહે તેને કાયદો માને છે। ગોંડલમાં જયરાજની સામે પડ્યા એટલે ગયા સમજો। જયરાજના અત્યાચાર સામે બંધ પુકારનારા નિખિલ ડાંગા પર ગુસ્સીટોક લગાવી દેવામાં આવ્યો છે। દિનેશ પાતર લડ્યા તો તેમને જેલ ભેગા કરી દેવાયા। પિયુષ રાંદડિયા ફક્ત અમારા સમર્થનમાં રેલીમાં ભાગ લેવા આવ્યા તો તેમણે પણ જેલ ભેગો કરાયો છે। હાલમાં તો તેની તબિયત ખરાબ છે અને અમે તેની ખબર કાઢવા આવ્યા છીએ, એમ જિગીસા પટેલે જણાવ્યું હતું। ગોંડલ પર પિતા પુત્રનું એક હથ્થું શાસન ચાલે છે। વાસ્તવમાં ભારતમાં લોકશાહી છે અને આ પ્રકારે ગુંડા ટોળકીનું શાસન જરા પણ સાખી ન લેવાય। આમ અલ્પેશ કઠેરિયાએ બતાવી દીધું છે કે જયરાજના મામલે તે ઝપીને બેસવાના નથી। જયરાજની ધમકીઓથી ડરીને તે કંઈ પાછા પડી જવાના નથી। પછી ભલે ને ગુંડાઓ દ્વારા તેમના ઉપર હુમલો જ કેમ ન કરવામાં આવ્યો હોય। અલ્પેશ કઠેરિયાએ જણાવ્યું હતું કે મારી કોઈ રાજકીય ઈચ્છા નથી, હું લોકશાહી મૂલ્યોને વરેલો માણસ છું। આજના લોકશાહીના યુગમાં ગોંડલની પ્રજા આ રીતે કોઈ ગુંડાના હાથ નીચે દબાઈને જીવે તે હું જોઈ શકતો નથી। તે મને દાઝે છે। પ્રજાનું હિત અને ગોંડલનું હિત મને દાઝે છે। મારે ગોંડલવાસીઓના હૃદયમાંથી જયરાજનો ડર દૂર કરવો છે। આ માટે મારે જેટલી વખત ગોંડલ આવવું પડે એટલી વખત હું આવીશ। આ વાત પણ જયરાજ કાન ખોલીને સાંભળી લે। જયરાજને મોકલવા હોય એટલા ગુંડા કે પોલીસ હું આવું ત્યારે મોકલે, પણ હું ગોંડલ આવીશ। ગોંડલની પ્રજાના હૃદયમાંથી હું જયરાજનો ડર ભગાવીશ। જ્યારે મારું કાર્ય સાર્થક થશે બસ ત્યારે જ હું ગોંડલને રામ રામ કરીશ। હું ગોંડલને લોકશાહી મૂલ્યોને વરેલા લોકોના હાથમાં જોવા માંગુ છું। કોઈ ગુંડાના હાથમાં આ પ્રકારનું શુકાન હું જોઈ શકતો નથી। છેલ્લા 3-4 દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી, પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી, માત્ર અમારી સાથે સમર્થનમાં હોય, ત્યાં સાથે આવ્યા હોય, ગોંડલ દર્શન યાત્રામાં, એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે। આ સખત બાબતને જે વાંધાઓ અમને છે, પોલીસની જે કામગીરી છે, પોલીસ જે એસોલ્ટ કરી રહી છે, આવા વ્યક્તિઓને શારીરિક, માનસિક રીતે, આર્થિક રીતે, ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં, વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે। પહેલા જયરાજ અને હવે ગણેશ ગોંડલ। શું ગોંડલ આ લોકોનો જ ગુલામ રહેવા સર્જાયેલું છે? જરા પણ નહીં। ગોંડલને પણ વિકાસની પાંખો આપવી છે। ગોંડલના વિકાસને નવી ક્ષિતિજો ઉઘાડવી છે। હાલના ગોંડલના વિકાસના નામના બધા જ ફળ આખું આ જાડેજા પરિવાર જ ખાઈ જાય છે। અલ્પેશ કઠેરિયાએ જણાવ્યું હતું કે ગોંડલની મિર્ઝાપુર તરીકેની જે છાપ પડી ગઈ છે તે મારે દૂર કરવી છે। ગોંડલ ગોંડલ છે, જયરાજનો પરિવાર નથી। ગોંડલે લોકશાહીની ખુલ્લી હવામાં શ્વાસ લેવો હોય તો તેના માટે જયરાજ નામના 20 ચક્રોનો અંત લાવવો પણ જરૂરી છે। આઝાદી માટે આખા સૌરાષ્ટ્રે લડત ચલાવી હતી તો હવે ગોંડલ પણ આઝાદીની હવામાં શ્વાસ કેમ ન લે? આજે કોઈ વ્યક્તિના ઘરની સામે તમે જુઓ અને તે તમારી આંખો જ કાઢી લે, આવું ગોંડલમાં ચાલે। શું દેશમાં આવું બીજે ક્યાંય બની શકે? જરા પણ નહીં। શું ગોંડલ આ પ્રકારની દાદાગીરી હજુ પણ સહન કરતું રહેશે? ના, જરા પણ નહીં। અલ્પેશ કઠેરિયા, ધાર્મિક માલવિયા અને જિગીસાબેન પટેલ 27મી એપ્રિલના રોજ ગોંડલ ગયા અને ત્યારે જયરાજના સમર્થકોએ કાળા વાવટા ફરકાવ્યા હતા અને તેને લઈને જ અલ્પેશે જણાવ્યું હતું કે આ જ વાવટાઓની અંદર જયરાજના શાસનને અમે ધરબી દઈશું। અમિત ખૂંટ આત્મહત્યા મામલે મારું એટલું જ કહેવું છે કે અમિતભાઈ ખૂંટ 2 દિવસ ક્યાં હતા? એ ફરાર હતા। જ્યારે એની ઉપર રેપનો કેસ થયો ત્યારે એ ફરાર હતા। એ ફરાર હતા ત્યારે 2 દિવસ કોની સાથે હતા, એને કોની સાથે વાતચીત કરી છે, કોને મળ્યા છે? અને બીજું મારે એ પણ કહેવું છે કે મને એ શંકાસ્પદ લાગે છે કે જે અમિતભાઈ ખૂંટ રીબડાની અંદરથી ભાગતા ફરતા હતા, જે પોલીસ તંત્રથી ભાગતા ફરતા હતા, જે ગામની અંદર પોલીસ તંત્ર એને ગોતતું હતું, એ જ ગામની અંદર આવીને કોઈ આત્મહત્યા કરે, એને પકડાઈ જવાની બીક ના હોય?
ગણેશ ગોંડલે કોની માએ દૂધ પીધું છે તે ગોંડલ આવે તેમ જણાવ્યું હતું. અમે આ પડકાર ઝીલી લીધો હતો. અમે ત્યાં આવીને અને તેમની છાતી ઉપર પગ મૂકીને બતાવી દીધું હતું કે લે અમે ગોંડલમાં આવ્યા, તું અમારું શું ઉખાડી શક્યો. થોડા ગુંડાઓ રોકી અને ગાડીઓના કાચ તોડાવ્યા, બસ એટલું જ ને, પણ અમે તું તારા પડકારને ઝીલીને ગોંડલમાં પગ મૂકીને બતાવ્યો છે, એમ અલ્પેશ કઠેરિયાએ જણાવ્યું હતું. જોકે અલ્પેશ કઠેરિયાના આગમન અંગે જયરાજ જાડેજા પત્રકાર પરિષદ બોલાવીને કહી ચૂક્યા છે કે તેની સાથે બનેલા ઘટનાક્રમમાં અમારો કોઈ હાથ નથી. આ તો તેઓએ ગોંડલને મિર્ઝાપુર કહ્યું એટલે લોકો ઉશ્કેરાયા અને હુમલો કર્યો. બાકી તે આવે કે જાય અમને કોઈ ફેર પડતો નથી. તેમને ઈચ્છા હોય તો આગામી 10 મહિના જિલ્લા પંચાયતની ચૂંટણી છે જ, તેમાં તે વરરાજા થઈને આવે, અમને કોઈ વાંધો નથી. પણ જો તે ગોંડલને બદનામ કરશે તો ગોંડલની પ્રજા તેમને જવાબ આપશે. જોકે આગામી દિવસોમાં અલ્પેશ કઠેરિયા, ધાર્મિક માલવ્યા અને જિગીસાબેન ગોંડલમાં કોઈ કાર્યક્રમ આપવાના છે તેના અંગે તેમણે કોઈ ફોડ પાડ્યો ન હતો. પણ તેમણે તે વાત મક્કમ સૂરે કહી હતી કે અમે ગોંડલને રેઢું તો નહીં જ મૂકીએ. ગોંડલવાસીઓને અહેસાસ અપાવીશું કે આ ગોંડલ તેમનું છે. રાજકુમાર જાટ જેવા યુવાનના કમોત હવે ગોંડલ નહીં સાંખી લે. રતનલાલ જાટ જેવા પિતાની આંખોના આંસુ વ્યર્થ નહીં જવા દઈએ. જયરાજના અત્યાચારનો ભોગ બનેલા દરેક લોકોની કસમ છે અમે તેમને ન્યાય અપાવીશું અને તેને માટે અમારે ભલે ગમે તેવી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે, પણ જયરાજ અને તેના પુત્ર ગણેશ ગોંડલના ઐતિહાસિક શાસનને ગોંડલમાં જ ઇતિહાસ ન બનાવીએ ત્યાં સુધી અટકીશું નહીં.